રમણમાં બનેલી હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? પરિવાર નવા વિડીયોમાં સ્વાગત છે તમારા બધાનું. હર હર મહાદેવ. તો આજે છે રવિવાર અને થોડાક જ દિવસમાં ગણપતિ ઉત્સવ આવવાનો છે. તો આજે આપણે જવાનું છે જ્યાં ગણપતિની મૂર્તિ બને છે ત્યાં. તો વિડીયોમાં બન્યા રહેજો. બે ત્રણ માળની ઊંચી ગણપતિની મૂર્તિ બને છે. તો હું તમને વિડીયોમાં બતાવીશ કેવી રીતના ગણપતિની મૂર્તિ બનાવે છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તે જગ્યા ઉપર બહુ ઊંચી મૂર્તિ ગણપતિની બનાવે છે અને હવે થોડાક જ સમયમાં ગણપતિ ઉત્સવ આવવાનો છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને હું તમને ગણપતિની મૂર્તિ બતાવીશ. ફાઇનલી મિત્રો, આપણે જ્યાં જે જગ્યા ઉપર જવાનું હતું એ જગ્યાએ પહોંચી ગયા છે. અહીંયા બધે બહુ ઊંચી ગણપતિની મૂર્તિ બનાવે છે. તો વિડીયોમાં બને તો હું તમને બતાવીશ. તમે જોઈ શકો છો આ અહીંયા ગણપતિની ઊંચી મૂર્તિ બને છે. તમે જોઈ શકો છો કેટલી બધી ઊંચી ગણપતિની મૂર્તિ છે. તો આપણે ગણપતિની મૂર્તિ ચાલુ છે અત્યારે. અહીંયા હજી રંગકામ ચાલુ છે અત્યારે હજી આ બને છે. થોડાક જ રમણમાં બનેલું છે. અહીંયા કલરનું કામ ચાલુ છે. અહીંયા બધી હજી અંદરે પણ છે પણ ત્યાં જઈ શકાય એવું નથી. એટલા માટે આ જોઈ શકો છો કેટલી ઊંચી ગણપતિની મૂર્તિ છે. હજી કલર કામ ચાલુ છે. અહીંયા હજી કલર કામ એવું બધું બાકી છે. જોઈ શકો છો આ બધી જગ્યાએ ગણપતિની મૂર્તિનું કામ ચાલુ છે. આ બધી જગ્યાએ અહીંયા પણ છે મંડપ. બધી જગ્યાએ આ બધો ગણપતિની મૂર્તિ છે. જોઈ શકો તો આ બધી ગણપતિની મૂર્તિનું કામ ચાલુ છે. આજે કંઈ કામ જ નથી. જોઈ શકો છો આ બધી અંતરે બધી સામે પણ ગણપતિની મૂર્તિ છે. આ મંડપની અંદરે પણ ગણપતિ મૂર્તિનું કામ ચાલુ છે. અંદર હમણાં જઈને તમને બતાવું કેવી ગણપતિની મૂર્તિ છે. અત્યારે બધા માણસો સૌ અલગ મંડળ હોય છે. તો બધા અલગ મંડળની અલગ મૂર્તિઓ હોય છે. આ જોઈ શકો છો કેટલી ઊંચી મૂર્તિ છે. બે માળની પણ 3 માળ જેટલી ઊંચી મૂર્તિઓ છે. આ જો કેટલી ઊંચી મૂર્તિ છે. ઓહ વાહ, બ્યુટીફુલ. કેટલી મસ્ત ગણપતિની મૂર્તિ છે. તમે જોઈ શકો છો. અહીંયા કામકાજ ચાલુ છે અત્યારે. થોડાક જ દિવસોમાં ગણપતિની મૂર્તિ ચાલુ થઈ જવાની. એટલા માટે આ જો અત્યારે રંગકામ બધું પૂરું થઈ ગયેલું છે. જોઈ શકો છો આ મૂર્તિ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયેલી છે. આ જો કેટલી મસ્ત એક નંબર મૂર્તિ બધી બનાવેલી છે. જો કેટલી એકદમ મસ્ત છે. આ જો એક નંબર મૂર્તિ છે. જોઈ આ જો મૂર્તિ ચાલુ છે કામકાજ. આ જો હું તમને ઝૂમ કરીને બતાવું તો કેટલી મસ્ત મૂર્તિઓ છે. અહીંયા પણ છે કેટલી બધી મૂર્તિઓ છે. અહીંયા કામકાજ ચાલુ છે. તો અત્યારે હજી અહીંયા કામકાજ ચાલુ છે. જો આ કામકાજ ચાલુ છે. થોડું ઘણું કામકાજ પૂરું થઈ ગયું. અહીંયા પણ છે. જો અહીંયા ભાઈ ચાલુ છે. આ જો આ બધું હજી કામકાજ ચાલુ છે. આ જો હજી કામકાજ કરવાવાળા ભાઈ છે. બધું જોવો તમે હજુ કામકાજ ચાલુ છે. થોડાક જ દિવસોમાં ગણપતિની મૂર્તિ તૈયાર થવાની છે. આ જો એક નંબર બધી મૂર્તિ છે. આ બધી તૈયાર છે. અહીંયા પણ ઉપર પણ જોઈ શકો છો. તો અહીંયા બધું ચાલુ છે કામકાજ ચાલુ છે. જો આ પણ બધી મસ્ત મૂર્તિઓ છે. सॉरी ध्यान नहीं, इसका भी ध्यान नहीं. જોઈ લો એકદમ કેટલી મસ્ત ગણપતિની મૂર્તિઓ બનાવેલી છે. આ જોઈ શકો છો તમે. અહીંયા પણ છે પણ એ મંડપ નથી. આ જગ્યા પણ ઉપર છે. હું તમને ઝૂમ કરીને બતાવું. જોઈ શકો છો કેટલું મસ્ત મૂર્તિઓ છે. આ બધી ઓલમોસ્ટ બધી મૂર્તિઓ તૈયાર થવા આવી ગઈ છે.
હવે થોડાક જ દિવસોમાં ગણપતિ ઉત્સવ આવવાનો છે. આ જો કેટલું મસ્ત મૂર્તિ છે. આ પણ તમે જોઈ શકો છો. જોયો કેટલી મસ્ત મૂર્તિઓ છે અને એકદમ ગણપતિ બાપા મોરયા. આ કેટલી મસ્ત એકદમ બ્યુટીફુલ મૂર્તિઓ છે. તમે જોઈ શકો છો. આપણે એક ફોટો પાડી લઈએ. જોવા તમે બધા માણસો જોવા આવ્યા છે. બધા અલગ અલગ મંડળ ને બધી અલગ અલગ મૂર્તિઓ બધાએ બુકિંગ કરાવેલું હોય છે. આ મૂર્તિ પણ છે. કામનું કામ ચાલુ છે. જોઈ શકો મારી પાસે મૂર્તિઓ છે. આ બાજુ જોઈ મૂર્તિઓ પણ છે. જોઈ શકો છો. આ કેટલી ઊંચી મૂર્તિઓ છે. આ બધી જગ્યાએ જે કામ ચાલુ છે. અત્યારે બધા અલગ અલગ મંડળના જે બુકિંગ કરાવેલું હોય મૂર્તિ છે. મૂર્તિઓ જોઈ લો. આ ઓલમોસ્ટ મૂર્તિ તૈયાર થઈ ગયેલી છે. આ તો એક જ જગ્યા છે પણ અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ મૂર્તિઓ પણ બને છે. આ તમે મારી પાછળ જોઈ શકો કેટલી મસ્ત મૂર્તિઓ છે. જો આ બધી જગ્યાએ આ જે અલગ અલગ મંડળના અલગ અલગ ગ્રુપો એ બધા અલગ અલગ મૂર્તિઓનું બુકિંગ કરેલું હોય છે. તે મુજબ આ મૂર્તિ બનતી હોય છે. અત્યારે આપણે બીજા મંડપ ઉપર પહોંચી ગયા છે. તો અહીંયા પણ બધી જગ્યા ઉપર મૂર્તિનું કામ ચાલુ છે. આ કેટલી બધી મૂર્તિ છે. આ પણ મૂર્તિઓ છે. આ પણ જો મૂર્તિ તૈયાર થવા આવી ગઈ છે. તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે ગણપતિ જોઈને આવ્યા હતા. ત્યારબાદ આપણે ખાઈને સૂઈ ગયા હતા. પછી આપણે કાંઈ વિડીયો બનાવ્યો નહોતો. અત્યારે વાળું કરીને આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. તો અત્યારે તો આપણે રાઈટ થઈ ગઈ છે. તો અત્યારે આપણે વિડીયો એડિટ કરીશું. ત્યારબાદ અપલોડ કરીશું તો ઘણો ટાઈમ થઈ જશે. તો આપણા આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. મળીએ. બાય.